ભાઈ હા ભાઈ ભોકરણગઢમાં છે અજમલ રાજા હા ભાઈ આ પેટે વાંચ્યા છે હા ભાઈ હા તો આપણે સારે કામે જઈએ છીએ હા તો ભાઈ લોકો કહે છે કે સારે કામે જતા હોય હા ભાઈ એ રાજાનું મુકડું જોવાથી આપણું કામ ભંગ થઈ જાય છે એવું છે હા ભાઈ હા ભાઈ એ રાજાનું મુકડું જોવાથી આપણું કામ સક્સેસ નથી થતું હા તો ભાઈ આવો ઉભો રહી જાવ એ મહારાજાની સવારી આવતી જણાય છે ત્યાં તો ઓવળું ફરીને ઉભો રહે છે હા ભાઈ ના કે આપણે આ ગગલાની આઈડી છે એ વાંજિયા રહી જશે હા ભાઈ એ વાંજ્યા છે પેટે હા તો ભાઈ આવો ભરી દે ઉભો રહી જાય અરે પ્રધાનજી મહારાજ ખારા બારી ભાઈ કઈ રમતા રમતા જાતા હતા આપડા જોઈને અવળો ફરીને ઉભા રહે છે જાવ શું વાત છે પૂછી જુઓ એમ અરે રબારી ભાઈ તમે સારે કામે જતા લાગે છે અમને બંધન કેમ આવડું ફરી પાછું પ્રધાનજી અમે અમારી વસ્તુ કઈ ઘેર ભૂલ્યા છે એટલા માટે અમે વાત વિચારમાં અમે અવળું ભરીને ઉભા રહી ગયા વસ્તુ તમારી સાથે છે સારું બોલશો સારું ઇનામ મળશે અને જૂઠું બોલશો તો કાળિયા ઠાકરના સોગન છે તમને અરે ભાઈ ભાઈ કલિયા ઠાકરના હમ તો ના ખાવ ના ખાય ભાઈ સાચું બોલું પડે ભાઈ અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો કે અમે સાચું તો બોલીએ તમારા મહારાજાને કઈ ખોટું લાગ્યું તો કદાપી ખોટું માગે ભાઈ અરે આજ રહ્યા તો કહે ને રાજન સાંભળો રે આજ રહ્યા તો કહે ને રાજન સાંભળજો રે માર દુલાળાની વાત રહ્યા તો ગમે રાજન સાંભળજો રે આજે ભોગણગઢની ભરવા રાજા તાને વોધીઓ ગાય રાજવી કહું ને રબારી સાંભળ જોરે મહારાજ હરિધવ મારા દિલડાની વાત મહારાજ રાજવી કહું ને રબારી સાંભળ જોરે મહારાજ લક્ષ્મી રે મને આગળની કરી રે સગુણા હૈયા ઘેર મારે હાર આશા રે લક્ષ્મી રે આગળની કરી રે મહારાજ કેવી રીતે વાજીઓ કહેવાય તણ તણડી કર્યો આજ મારે આગને રમે તાર ગતિ બેસનાર મહાકસ ભાઈ રાજમાં ગાતીઓ
હાથી અને ખોળાનો બેસનાર જહાજમાં શોક તારે માતા ઈધળ દેવ રહેવા. આજે એવી રે પ્રીતિ રે અજમલ માજીઓ કહેવા. હરે આદે રબારી એ કહે ને રાજન સાંભળજો રે. હરે આદે રાજો નો બેરે સોના પારણિયા રે. હરે નદી ધાર પારણી કોન ઝૂલનાર રાજો નો જોબ તારે સોના પારણિયા રે. અરે રે ભાઈ ભાઈઓ તમે કહો છો એ વાત પર સાચી છે માટે આજે તમારા અવળા સુકાન છા હોય તો કાલે સવારે સારા સુકાન જોઈને વાણું તેલ લાવજો રાત્રે ફેનામ લઈ જજો. મહારાજ અરે સારા સુકન લઈ વાલા રતનભાઈ સારા સુખ લઈ રે મારા સુકન લઈ વાલા રતનભાઈ સારા સુખ લઈ અરે વીર પ્રધાન હા મહારાજ આપણે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો.